હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું કે ડાયરો મજામાં. સ્વાગત છે ભાઈ 2 દી પછી પાછા નવા વ્લોગમાં. ના 2 દી નહીં, એક જ દી થયો. આજમાં થોડો ઘણો ફેરફાર લાગતો છે કારણ કે રાતના ઉજાગરા ને પ્લસમાં દવા થોડી ઘણી તો હું મિલી રેન ખાઈ જતો હોય છે, એટલે મારા હાથમાં થોડોક ડિસ્ટન્સ ફેરફાર તમને દેખાય બધા એની. તો મિત્રો અટાણે છે ને બપોરના વાગ્યા છે 1 વાગ્યો છે બપોરનો. અને ભાઈ હું છે ને કાલે રાતે 4 વાગે સૂતો હતો બરોબર, એટલે પાછો અટાણે 1 વાગે ઉઠ્યો હું બપોરે. હજે આખુંમાં જરા તારા એવું થાય કે ઘડી ખુવાય જા ભાઈ, એમ નહીં હોવા કારણ કે બસ હાલ્યું એટલી નીંદર થઈ ગઈ બરોબર. તો એકડી મસ્તીનો ઉઠીને ચા પી લીધો ને એ બસ છે ને એકડી 3-1 વાગે ખાવું. હજે ઉઠીને તો સીધું આપણે ખાવાનું ન ભાવે ને એટલે જરાક બ્રેક લઈ લઈએ ને હજે થોડીક વાર હું બેસી આમ આડાવર થાય, થોડું ઘણું કામકાજી છે તો પતાવી પછી ખાય વરે પાછો બેસી પછી વરે આપણે છે ને આપણે પોતાની જે ખરીદેલ માંડવી છે એનું ટ્રેક્ટર ભરવા જાય. સામે વાળી માણસો ટ્રેક્ટર ભરી દે, હું લોકો ટ્રેક્ટર લઈને જાય. પછી ટ્રેક્ટરની સાઈડમાં મુકાવી દે. પછી રાતની કે ગમે ત્યાં 4 પરવાર આવે તો આપણે મિલી માંડવી નાખી દેવાની બરોબર. એટલે એ આપણી દાણા બની જાય. દાણા બની જાય પછી એનો આપણે શોર્ટેજ કરીએ, એટલે મતલબ કે માણસો દ્વારા ચોખા કરીએ બી ને એના પછી બારદાન ભરીએ ને પછી એને હમા કરે ને બાદાન ભરે ને મશીનથી સિલાઈ મારીએ ને પછી એને સીધા આપણે ઘરાકને વેચીએ. એવી રીતના મિત્રો હમણાં બધું કામકાજ ચાલે છે. વાંચતે ગાતે એને વાત કરવામાં 2-4 જણા જે મારા વિડીયો જોતા છે એ જે આવે ગાય છે ને મારી વાડી કે મારા મિલી, એ બધાની ખબર છે કેવી ધબડાટી બોલે. બાકી વિડીયો જોવા તો તમને એટલી હાજો ખાસ અંદાજ ન આવે, એટલે ધબડાટી જોવી હોય તો આવો ખાલી એકવાર ઘૂમરો મારો તો ખબર પડે કઈ રીતના હું આ લઈ બરોબર. એવું છે ને બાકી તો મિત્રો છે ને બધા મારી રીલ જોવે ને બી લેવાવાળા ઘણા 2, 4, 5, 7 જણા, મતલબ કે એક દીમાં. બાકી તો કાયમ નવા આવતા જોઈએ દીમાં. યાર કેટલા માણસો ફેરે ને મને ખુદની યાદ ને ખાસી વાત કરે ને તો સવારે કોણ આવ્યું હોય ને હાંજી કોણ આવ્યું હોય ને આજે ન ખબર હોય કે કાલે કોણ આવ્યું, તો એટલા માણસો ફેરે જાય બરોબર. પાતા રીલ મારફતથી જે આવે ને એ બધાની અનુભવ છે કે અનુભવ થયો કે ભાઈ જે હું વિડીયામાં બતાવે ને એવી સેમ ટુ સેમ કન્ડિશન વાળું બી ને સેમ ટુ સેમ વસ્તુ જ હું રિયલમાં પણ આપા હે. ટૂંકમાં ખોટો દેખાવ કરવા આપણે નતા આવડતો. તો એવું બધું હે મિત્રો. તો હાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહો. બાકાજી કી બોલાવી નાખીએ. 2 દી થઈ ગયા, હમણાં ટાઈમ નથી ધરતો વ્લોગ બનાવવાનો. હાલો ગાઈસ ચા પીવા. એક તો 3 વાગે ઉઠતા હોય ને પાછા પાડાને વરીએ ચા પીવા માંડે. જો અડારિયું ભરલી થયું. હા વાંય ન હોય, બેઠા બેઠા સાજ પીવો નીકળ્યો. અડારી આખી ભર લેતી. મેં જો જરાક જ લીધો. જાજો સા ન પીવાય. આ થોડો કઈ શરીર માટે સારી વસ્તુ છે. આ તો હોય એટલી અડારિયું ભરલી. એટલે પાછો જોવે હતા જોવો હોય તો જોવે. અમાર મંજુ આય આવે કોરા. મંજુ આય કેવી ગરમી છે મળી. મંજુ આયો છે જસ્ટ હમણાં ઉઠે રહ્યા ને બહુ બોલતા ને નીંદરમાં છે હજી. હાય રણમલતા હાવ આર યુ. સારું કે તમે નીંદરમાં હે બધાય ને જી. હે આખી રચમાં બાતલ અમારી આખી ઋષિ બોલ્યા કે 3 મહિના એવી રચા હોય કે પશુ પંખી બધાની આળસ ગીરી જાય. મને તો આરસ ને જ ગઈ નહીં તો બોલો અજય નિંદ્ર આંખ્યો ગળતી ના આરે ના મને કઈ ફેર ન પડે. મને નીંદર જ ન આવે. હું 24 કલાક 48 કલાક જાગેલા. લે જો મિત્રો આ બાજુ બારદાન ભરેલ પડ્યા છે. અહીંયા કાંટો ને બધું થાય છે. આ બાજુ બી હમા થાય છે. જો માણસો બધા કરે છે બી હમા. ઢેગલા મોઢે બી પડ્યો છે. એટલે એમાં એવું છે કે રાતે ફોલે હું બીનો ઢેગલો કરતો જા. માંડવી રાતે ભરે છે ને હું ફોલા પછી એના દાણા બનાવે ને પછી અહીંયા બીનો ઢેગલો કરે. જો અહીંયા ભાઈ અટાણા બધા માણસો છે ને હમું કરે. આપડા વિજયભાઈ જો લોડર ઉપાડે ને ભાગ્યા. ક્યાંક આંકવા જવાનું છે એટલે એ હું હમણાં એને મોકલા. મારા એવી કેસ મેં કેન્સલ કરી નાખ્યું, ડિલેટ. ગયે હમારે વિજયભાઈ લોડર લેકે. જો આ અહીંયા કટા તમે ખાલી જોવો એટલે એ વાંય પડ્યા હો જ. જે બી હમા થતા જાય ને ચોખા થતા જાય ને કટા ભરાતા જાય. ભેગો જો આપણે કાંટો રાખ્યો, કાંટો થતો જાય કેમ બાકી. હા કઈ તમારા ભાઈના કામકાજમાં ઘટે કઈ એક દી કાં છે ખબર મિત્રો. હે ને જીઓ મોટરસાઇકલ લઈને આવતો હતો બરોબર. જો આપણો 975 છે ને
તો આ લઈને આવતો હતો ને તો એની હે ને જો આ બેહે ને આ બે કોથરા રાખે ને પોતે ત્યાં બેઠો એ બેહવા ગોતી કેરિયલ તોડે નાખ્યું જો આથી તોડે નાખ્યું જો આ નવું કેરિયલ મેં નખાયું તો 500 રૂપિયા આવ્યું તો તોડે નાખ્યું નુકસાની બહુ મોટે પાયે થઈ ગઈ વાત કરો એવું લોન કરાવી જોઈએ 500 રૂપિયાની હું આ એકતા છે ને 48 કલાકમાં 24 કલાકમાં ખાલી 5-7 કલાક ફોન ને મારા જુનિયર તમે જો કેવો હપ્યો છે ને જો આ એ હે ને ઘરમાં ગીરીને હું તો જોવો માથે પંખા ને ચાલુ હે બે જોવો તો હા જમાના હે ને કૂતરાઓના જમાના હે ઈ તો તમે વિચાર કરો યાર આ હોવાનું બે દી ભેગું નથી થતું ને એ હોતો બોલવું જ નથી શબ્દ જ નથી મારા પાસે આમી વાળીએ 2 જણા આવ્યા હતા કેરી હાથમાં આવે જો હા શેકલીની કેરી એવી મસ્તીની મીઠી હોય ને વાત કરવામાં એક નંબર વસ્તુ હે આવ્યા તા માંડવી ભરવા થોડા કેરીઓ ખાવા હાલો તો ખાઈ નાખીએ નાસ્તો થઈ જાય એકચ્યુઅલી અમે છે ને મિત્રો અહીંયા માંડવી ભરવા માટે આવ્યા હતા જુઓ ટોલી ભરી લીધી છે ખાલી નાખવાના છે ને 35 જ બાસકા હતા નાખી દીધા હે ને એ છે ને અમે આંબામાં શેક કરીએ જો આંબા આપણી જાજીના હે આ બાજુ અહીં હેરંગ એમાંથી આ 2 કેસર હે જો એ તો તમને આમાં કેરી જોવાને જ વર્તાઈ જાય બરોબર આ 2 કેસર હે અને બીજા કેસર આપણે હે એવું નથી કે 2 જ છે હજી 8-10 આંબા હે કેસરના આપણી પાસે પણ એ છે ને ઓલી બાજુ છે બરોબર છે પણ મિત્રો આજે ઓલા સાદા આંબા હે ને બધા એમાં છે ને કોક ખાખું કહેવાય આપણી ભાષામાં એ નીચે પડ્યો હોય ને તો મેં કીધું અજયને મોકલાવ કે તું ગોતતો આવ્યો તો આપણે 2 કામ જરીક વાર ટલા મારીએ ને 2 શેર કેરીઓનો નાસ્તા પાણી કરી નાખીએ એક તો ખાધી વાત અજય મેળ પડાઈ જાય તો એટલે એવું હા બાકી આપણે ટેલર ભરી લીધું હા હમણાં કેરીઓ જો જળ જાય ને તો નાસ્તા પાણી કરે ને પછી આપણે નિરાયતે આરામથી ઘેર જાય કારણ કે એજન્ટ પાછું બીજું કામ ન કરવું પડે આમાં કોડવડ મિત્રો મેં માણસ જોયા છે પાણા જેવો છે ને ખેદારો માણસ મેં આખી જિંદગીમાં આખી દુનિયામાં કાંઈ નહીં જોવો હું કાલનોમાં વાટ જોવા કે કેરીઓ લઈને આવે પછી જોવા એકલા સાવવાનું ચાલુ કરી દીધું અહીં દેખાડે કેરી જોવા ગોતા એટલે હા આવો દગો કરવો હતો ને તારે મારા ઉપર મિત્રો જોવા લ્યો પોતે છે ને ખાવાનું ચાલુ કરી દીધું હા પણ મારા સારું ન ગોતી એ પાકલ ને તારી આથી કાશી કામ તું હાલે કામ નીકળ્યું પોતે દે ને મને 2 કેરી અહીં તો જોવા દે તો એ કેવી છે અહીં રોગી જોવા દે કાશી હે કે પાકલી જોવા દે ને મેળ ન પડ્યો નકર આગળ રોલતા માર લે એ હે ને ઉપર છોડે ને કઈક શેક કર કા જો દે છે યાર યા હા પડી ગાય જડી ગઈ કેરી જડી ગઈ હાલો હવે હે ને મારે ઉપર જવું જો હે હા હાલો હજી એક જડે ગઈ હાલો ભાઈ હે ને બે કેરી જડે ગયું હે ને પેલા ઉપર છોડે જાય હે